ઠાકોર સમાજના બંધારણમાં ડીજેના નિયમોને લઈને ફરી એક વખત ઉલાળ્યો થયો છે। પાટણ જિલ્લાના હારીજમાં મોબુજી સોનાજી ઠાકોરના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં ડીજે પરના પ્રતિબંધના નિયમોનો ભંગ થયો, પરંતુ ઠાકોર સમાજ હવે આ વિવાદને લઈને વધુ આક્રમક છે। 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, ત્યારે ગબ્બર ઠાકોરે હવે આ મામલે એક વિડીયો જાહેર કર્યો છે અને ઠાકોર સમાજને ગબ્બર ઠાકોરે પોતાના વિડીયોમાં શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો બનાસકાંઠામાં જ્યારે ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું તે સમયે ડીજે વગાડવાના નિયમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જો કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર કે જે ઠાકોર સમાજના લોકપ્રિય કલાકારો છે તેમણે આ નિયમનો અગાઉ પણ ભંગ કરેલો છે અને એ સમયે એક મોટો વિવાદ સર્જાયો હતો, કેમ કે તેમણે ડીજેની સાથે એક જાહેર કાર્યક્રમ કર્યો હતો। હવે ફરીવાર આ જ મુદ્દે એક નવો વિવાદ ઊભો થયો છે, જ્યાં પાટણમાં મોબુજી સોનાજી ઠાકોર કે જે ગબ્બર ઠાકોરના સંબંધી છે તેમના ઘરે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર હાજર હતા। તે સમયે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઘટના જ્યારે સામે આવી તે સમયે ઠાકોર સમાજના જે આગેવાનો હતા તેમણે આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ આ ઘટના જે છે ઘટનાને લઈને એક બેઠક પણ બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં ઠાકોર સમાજના આગેવાનોએ એવું નક્કી કર્યું છે કે જે પરિવારે આ નિયમ તોડ્યો છે, બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, તે બદલ પરિવારને 1,51,000 રૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો આજ સાંજ સુધીમાં આ દંડ ભરપાઈ કરવામાં નહીં આવે તો આખા પરિવારને સમાજમાંથી બહાર કરી દેવામાં આવશે। તો આ પ્રકારે ઠાકોર સમાજના આગેવાનોએ જ્યારે કડક ચીમકી ઉચ્ચારી છે ત્યારે ગબ્બર ઠાકોરે તેમના સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર કર્યો છે। ત્યારે આ વિડીયોમાં ગબ્બર ઠાકોરે તમામ ઠાકોર સમાજના આગેવાનોને શું કહ્યું છે તે જોઈ લઈએ। તો જય બાબારી મિત્રો, શું આ બંધારણ અમારા બંને ભાઈઓ માટે ને અમારા હગાવાલા માટે છે? કેટલી જગ્યાએ ડીજે વાજ્યા છે ત્યાં તો કોઈ જુ નથી, બસ અમારા પ્રોગ્રામની દોર રાખો છો, જેટલો અમારા ચેડે ઇન્ટરેસ્ટ લ્યો છો એટલી જગ્યાએ જે સમાજના જે પ્રશ્ન હોય છે, સમાજ જે જગ્યાએ દુઃખી હોય છે એમાં આટલો બધો ઇન્ટરેસ્ટ લીધો હોત તો એમને ન્યાય મળત। જે ટુવાનો પ્રશ્ન હતો દીકરીનો, હમણાં એક થરાની અંદર એક દીકરી હાવ હાજી હમ એક્સપાયર થઈ ગઈ હોસ્પિટલમાં, તો કોઈ જાતું નથી। એટલે સત માટે શું ચૂંટણીની અંદર ડીજે નથી વાજ્યા? લગ્નની અંદર કોઈ ડીજે વાજ્યા જ નથી? ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને એમના હગાવાલા જ દેખાય છે, તો એમને 1 રૂપિયો દંડ આલવાનો થતો નથી। કદાચ તમારે દંડ જોતો હોય હારીજની અંદર તો પેલા જે બંધારણ તૂટ્યું તો જ આવવાનું અને પછી નિયમ પ્રમાણે તો આવવાનું, તો એના કરતા ડબલ દંડ અમે પાસે રહીને અપાવશું। અને કોઈ બી સમાજના પ્રશ્નનું કીધું કે સમાજ બહાર તો એના અંદર કાયદેસર ગુનો દાખલ થાય છે, એટલે જે બોલો ને તો વિચારીને બોલજો। જય બાબા। તો વિડીયોમાં ગબ્બર ઠાકોર આક્ષેપ કરી રહ્યા છે કે બંધારણ શું ફક્ત અમારા પરિવાર માટે જ છે? શા માટે વારંવાર અમારા પરિવારને જ નિશાન બનાવવામાં આવે છે? બંધારણનો જ્યારે ભંગ થાય અને જો મુદ્દો ડીજે વગાડવાનો હોય તો તરત જ સમાજ ભેગો થાય છે, પરંતુ ઠાકોર સમાજના અન્ય પરિવારમાં અન્ય દુઃખો પણ હોય છે, ત્યારે આવી કોઈ ઘટના પર સમાજ શા માટે ભેગો થતો નથી? ચૂંટણી વખતે પણ ડીજે વાગ્યા છે, ત્યારે શા માટે કોઈ ડીજેના ભંગ બદલની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? ત્યારે આ પ્રકારે ગબ્બર ઠાકોરે ઘણા આક્ષેપો કર્યા છે। આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય ઠાકોર સમાજના આગેવાનોએ ગબ્બર ઠાકોરના પરિવારને આપ્યો છે, ત્યારે જોવાનું રહેશે કે શું ગબ્બર ઠાકોર દંડ ભરે છે કે કેમ, કેમ કે આ વિડીયો જ્યારે ગબ્બર ઠાકોરે જાહેર કર્યો છે, આ વિડીયોની અંદર તો ગબ્બર ઠાકોરે કહ્યું છે કે 1 પણ રૂપિયાનો દંડ ભરવાનો થતો નથી। ત્યારે હવે આ જે વિવાદ જે છે આગળ જતા કેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે જોવાનું રહેશે। ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।